વાત કરીએ સાબરકાંઠાની સાબરકાંઠામાં આરટીઓ વિભાગના કર્મીઓ કેટલાય સમયથી પ્રમોશન અને પ્રોબેશનના મુદ્દા સાથોસાથ આરટીઓ દ્વારા ચેકિંગ દરમિયાન આપવામાં આવતી સવલતો ન આપવામાં આવતી તમામ બાબતોને લઈ સંગઠન દ્વારા નક્કી કરાયેલા નિર્ણયો બાબતે હિંમતનગર આરટીઓ કચેરીમાં ફરજ બજાવતા અધિકારીઓ તેમજ કર્મચારીઓ પોતાના કામથી અળગા રહ્યા હતા અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। ત્યારે વિવિધ પડતર માંગણીઓને લઈ સ્ટાફ અને અધિકારીઓ પટ્ટી ધારણ કરી સૂત્રોચ્ચાર કરી સરકાર સામે અનોખો વિરોધ નોંધાવ્યો હતો। 3 તારીખથી અમે વિવિધ કાર્યક્રમો આપેલા હતા। 3 તારીખે અમે કચેરીના વડાને અમારી જે માગણીઓ હતી એ મુજબના આવેદનપત્ર આપવામાં આવ્યા હતા। એ પછી ત્યારબાદ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। બીજા દિવસે વળી એક સૂત્રોચ્ચારનો કાર્યક્રમ રાખી ઘંટનાદ સાથે સરકારને અપીલ કરવામાં આવી હતી અમારી માગણીઓ પૂરી કરવા માટે। અને આજે માર્ચસીએલ હતી, પરંતુ સવારે જ સરકાર સાથે સમાધાનકારી વલણના લીધે હવે માર્ચસીએલનો કાર્યક્રમ મોકૂફ રાખી આરટીઓની કાર્યવાહી હવે રાબેતા મુજબ ચાલુ રહી। તો પાટણના શંખેશ્વરમાં બુટલેગરો બેફામ બન્યા છે। ગાંધીના ગુજરાતમાં ખુલ્લેઆમ વિદેશી દારૂનું વેચાણ થતું સામે આવ્યું। ખુલ્લેઆમ દારૂ વેચવાની પોલીસ પરમિશન આપી રહી છે કે શું પોલીસ કાર્યવાહી કરશે કે પછી આમ જ આ હપ્તા રાજ ચાલતો જોવા મળશે? ત્યારે પોલીસ તંત્રની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। પાટણ શંખેશ્વરમાં બુટલેગરો બેફામ બન્યા છે। વિદેશી દારૂની રેલમછેલ જોવા મળી રહી છે। ત્યારે ગાંધીના ગુજરાતમાં વિરમ નામનો બુટલેગર ખુલ્લેઆમ વિદેશી દારૂનો અડ્ડો ચલાવે છે। ખુલ્લેઆમ દારૂ વેચવાની પોલીસ પરમિશન આપે છે કે શું તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે પોલીસ તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। પોલીસે કેમ કોઈ કાર્યવાહી નથી કરી રહી અને પોલીસ કાર્યવાહી કરશે કે પછી આમ જ હપ્તા રાજ ચાલતું રહેશે તેવા અનેક સવાલો સામે આવી રહ્યા છે। ત્યારે આ વિડીયોની પાટનગર નેટવર્ક ન્યૂઝ ચેનલ કોઈ પુષ્ટિ કરતું નથી।